Good morning, friends. Lecture number 39 થી ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો આપણે અભ્યાસ કરતા આવ્યા છીએ. લેક્ચર નંબર 39માં ડેફિનેશન ઓફ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એક્સપ્લેન કરી. સાથે સાથે આપણે assertive sentence, negative sentence, interrogative sentence, WH questions ની જે ફોર્મેશન છે એ ફોર્મેશનની લેક્ચર નંબર 39માં નોંધ કરેલી. ત્યારબાદ લેક્ચર નંબર 39માં assertive sentencesનો અભ્યાસ કરી ગયા. લેક્ચર નંબર 40માં assertive sentence into negative sentences જોઈ ગયા. 41માં આપણે દરેક કાળમાં કઈ રીતે ફેરવવું એનો અભ્યાસ કરી ગયા. 42માં assertive sentences into interrogative sentences and their short answer using yes and no એનો આપણે 42માં અભ્યાસ કરી ગયા. અને લેક્ચર નંબર 43માં મિત્રો ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળના આ WH ક્વેશ્ચન્સ નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો જેમ વર્બલ ક્વેશ્ચન he them are was were had have had shall will can could may might must should would અને could કે જે પ્રશ્નોનો જવાબ છે એ યસ અને નો માં આવે છે એ આપણે જોઈ ગયા છીએ અને જે એક્સ્ટ્રેક્ટમાં પૂછાય છે. એ જ રીતે આપણે એક્સ્ટ્રેક્ટની અંદર આપણા WH ક્વેશ્ચન છે એ who છે, what છે, when, where, why, whom, whose, which, how, how long, how far, how deep અને how often. એનાથી આપણા એબ્સ્ટ્રેક્ટની નીચે ક્વેશ્ચન્સ પૂછાય છે અને એ ક્વેશ્ચન્સનો આન્સર છે એ આપણે પેરેગ્રાફમાંથી શોધીને આપણી ફોર્મેશનો જે નક્કી કરેલી છે એસર્ટિવની, નેગેટિવની અને આ WH ક્વેશ્ચન્સ એ રીતે આપણે એનો આન્સર આપણે જે કાળમાં હોય, જે કાળમાં ક્વેશ્ચનિંગ થયેલો હોય, પ્રશ્ન થયેલો હોય એ જ કાળની અંદર આપણે એસર્ટિવ સેન્ટેન્સમાં, નેગેટિવ સેન્ટેન્સીસની અંદર અને WH ક્વેશ્ચનથી જેનાથી પ્રશ્ન પૂછેલો હોય એનાથી આપણે જવાબ આપતા હોઈએ છીએ. એવુંથી પ્રશ્ન પૂછેલો હોય તો પેરેગ્રાફમાંથી આપણે સબ્જેક્ટ એટલે કે વ્યક્તિનું નામ આપીએ છીએ. વોટથી પ્રશ્ન પૂછેલો હોય તો કર્તા દ્વારા જે ક્રિયા થયેલી હોય એ ક્રિયાની માહિતી આપીએ છીએ. ગુમથી પ્રશ્ન થયેલો હોય તો આપણે પેરેગ્રાફમાંથી જે ક્રિયા હોય એ ક્રિયાનો આપણે જે કરનાર જે ગૌણ કર્મ છે એ ગૌણ કર્મ એટલે કે આઈનું મી, યુનું યુ, હીનું હિમ, શીનું હર, ઈટનું ઈટ, વીનું અસ, દેનું ધેમ અથવા તો આપણે નામ જવાબ. એ જ રીતે મિત્રો જ્યારે બેનથી પ્રશ્ન પૂછેલો હોય તો આપણે કર્તા દ્વારા જે ક્રિયા થયેલી હોય એ ક્રિયાનો આપણે સમય આપતા હોઈએ છીએ. વાયથી પ્રશ્ન પૂછેલો હોય તો કર્તા દ્વારા જે ક્રિયા થયેલી હોય એ ક્રિયાનું આપણે એક કારણ આપતા હોઈએ છીએ. તો અહીંયા મિત્રો આપણે એ રીતે પ્રેક્ટિસ કરીએ છીએ કે જે આપણે ગ્રામરની અંદર જે 4 માર્ક્સનું પૂછાય છે એ રીતે પણ આ ઉપયોગી છે અને એક્સ્ટ્રેક્ટમાં પણ ઉપયોગી છે. આપણે 4 માર્ક્સમાં એ રીતે પૂછાય છે કે જો હી વોઝ રાઇટિંગ એ લેટર અને એ સેન્ટેન્સની નીચે
જે અંડરલાઈન કરેલો હોય એ અંડરલાઈન કરેલો આપણે જવાબ મેળવવાનો અને નીચે તમારે ઓપ્શનલ છે એ ઓપ્શન 4 વિકલ્પો આપેલા હોય છે. હુથી પ્રશ્ન હોય, વોટથી પ્રશ્ન હોય, વેનથી પ્રશ્ન હોય અને વેરથી હોય. ગમે તે 4 આપણા ઓપ્શન આપેલા હોય છે અને એ કા ઓળખી અને તમારે એનો સાચો જે વિકલ્પ છે એ વિકલ્પ તમારે પસંદ કરવાનો હોય છે અને એક્ઝામમાં એનો જવાબ છે, આન્સર છે એ તમારે નોંધવાનો હોય છે. એટલે આ મિત્રો આપણે દરેક ટેન્સ વાઇઝ જોઈ ગયા. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, આ બધું જોઈ ગયા છે. અને આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આપણે જે લેક્ચર નંબર 39માં WH ક્વેશ્ચનની જે ફોર્મેશન લખાવેલી છે કે WH પ્લસ વોઝ વર પ્લસ ING વાળો રો પ્લસ અધર વર્ડ્સ. એટલા માટે અધર વર્ડ્સ હું બોલું છું મિત્રો, કે વોટથી પ્રશ્ન પૂછેલો હોય તો પછી એ કર્મ ના હોય, એટલા માટે હું અધર વર્ડ્સ અને ક્વેશ્ચન. તો આપણે અહીંયા એ ફોર્મેશન પ્રમાણે આપણે ફર્સ્ટ સેન્ટેન્સનો આપણે અભ્યાસ કરીએ. અને આ સેન્ટેન્સીસ છે એ પહેલા હવે આપણે જે લેક્ચર નંબર 42 માં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ જોઈ ગયા. આપણે જે પ્રશ્નાર્થ વાક્ય જોઈ ગયા એ પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની ફોર્મેશનનો ખ્યાલ હોવો જોઈએ કે વોઝ અને વર એ ક્યાં જતું રહ્યું હતું, એ આગળ જતું રહ્યું હતું અને પછી એને આપણે એ વર્બલ ક્વેશ્ચન ગણાવ્યો એટલે એનો આપણે યસ અને નોમાં આપણે જવાબ આપી શક્યા છીએ. જ્યારે અહીંયા તો WH ક્વેશ્ચન છે એટલે હવે WH ક્વેશ્ચનથી જ્યારે આપણે પ્રશ્ન કરીશું ત્યારે મિત્રો અહીંયા વાક્યમાં જે અંડરલાઈન કરેલા જે શબ્દો હોય એને આપણે કાઢી નાખવાના છે અને એક્સ્ટ્રેક્ટની અંદર જ્યારે પ્રશ્ન પૂછેલો હોય ત્યારે આપણે એક્સ્ટ્રેક્ટમાંથી શોધીને એનો જવાબ આપવાનો છે. તો અહીંયા આપણે ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ કે જુહી વોઝ રાઇટિંગ અ લેટર. જુહી પત્ર લખી રહી હતી, એટલે પત્ર લખતી હતી. અહીંયા આપણે હવે ફર્સ્ટ હુથી પ્રશ્ન પૂછવો છે કે પત્ર કોણ લખી રહ્યું હતું, પત્ર કોણ લખતું હતું, તો કોણ એટલે હુ. તો હુથી પ્રશ્ન પૂછીશું ત્યારે આપણે શું બનાવીશું હવે કે હુ વોઝ. શું થાય મિત્રો? હુ વોઝ રાઇટિંગ, હુ વોઝ રાઇટિંગ અ લેટર. તો આપણી રચના થઈ ગઈ કે WH ક્વેશ્ચન was when પ્લસ ING વાળું ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટ ઇન્ટ્રોગેટિવમાં આ હુની રચના છે. અને પછી હવે આપણે વોટમાં જઈએ છીએ. તો who was writing a letter? તો આવો વિકલ્પ આપેલો હશે મિત્રો. અહીંયા અંડરલાઈન હશે, નીચે 4 વિકલ્પ આપેલા હશે. હું છું, મારા જેવો પેપર કરનાર સેટર હોય, પેપર સેટિંગ કરતો હોય તો હુના 2 મૂકી કે who was writing a letter, બીજો who is writing a letter, આ પણ મૂકે. અને ત્રીજો અને ચોથો વિકલ્પ છે એ વેનથી પણ મૂકે ને એ વેરથી પણ મૂકી શકે છે. તો મિત્રો આ જુહી એ નામ છે. તો જ્યારે નામની નીચે અંડરલાઈન હોય ત્યારે એ હંમેશા એ હુથી પ્રશ્ન પૂછેલો હોય. તો અહીંયા હુથી હું 2 બોલ્યો છું કે who was writing a letter and who is writing a letter. તો એ બેમાંથી કયો તમારે પસંદ કરવો? તો હું મિત્રો વારંવાર કહું છું કે કાળને અનુરૂપ આપણે એ જોવાનું છે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો who was writing a letter એ કરેક્ટ પડે. અને જો જુહી is writing a letter અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં હોય તો who is writing a letter એ સાચો પડે. એટલે મિત્રો આ કાળને અનુરૂપ તમારે ઓળખી અને ત્યારબાદ તમારે એ વિકલ્પને પસંદ કરવાનો રહેશે. તો who was writing a letter. હવે માનો કે જુહીની નીચે અંડરલાઈન ના હોય અને જો એ લેટરની નીચે અંડરલાઈન હોય તો હાઉ ટુ મેક ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો એનું કેવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું? તો મિત્રો આપણે રચના જોઈએ કે what પ્લસ was were, what પ્લસ was were. તો આપણે અહીંયા શું છે કર્તાને અનુરૂપ
અહીંયા જુહીને અનુરૂપ વોટ છે માટે અહીંયા આપણે વોટ વોઝ જુહી, જો નામ છે નામનો ફર્સ્ટ લેટર કેપિટલ છે કે વોટ વોઝ જુહી રાઇટિંગ, વોટ વોઝ જુહી રાઇટિંગ. મિત્રો જુઓ, વોટથી જ્યારે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે આપણને આ ડાયરેક્ટ ઓબ્જેક્ટ મળે છે. શું મળે છે? આ ડાયરેક્ટ ઓબ્જેક્ટ મળે છે, એ પ્રધાન કર્મ મળે છે. એટલે આ કર્તા વિશે, આ કર્તા દ્વારા જે ક્રિયા થયેલી છે એ ક્રિયાની અહીંયા માહિતી આપી છે. એટલે આ માહિતી આપતો જે શબ્દ છે એ લેટર એ નીકળી જાય છે. જ્યારે આપણે એબ્સ્ટ્રેક્ટની અંદર જ્યારે વોટથી પ્રશ્ન પૂછેલો હશે ત્યારે હવે આપણે માહિતી આપવાની. કઈ રીતે? વોટ વોઝ જુહી રાઇટિંગ? તો તમે એસર્ટિવ સેન્ટેન્સ ની ફોર્મેશન પ્રમાણે બોલો. જુહી વોઝ રાઇટિંગ, જુહી વોઝ રાઇટિંગ. હવે તમે એની એક્શન, એની જે ક્રિયા છે, એની જે માહિતી છે એ માહિતી એબ્સ્ટ્રેક્ટમાંથી શોધી કાઢો. બે રીતે વાત કરો છો, પેરેગ્રાફ વિશે અને સાથે સાથે આપણે જે 4 માર્ક્સના જે વિકલ્પમાં પૂછાવાના છે એ રીતે બંનેની વાત કરો છો. વોટ વોઝ જુહી રાઇટિંગ? જુહી વોઝ રાઇટિંગ અ લેટર. એ જવાબ આપ્યો, એ લેટરે આપણે જવાબ આપ્યો. જ્યારે આપણે એ લેટરની નીચે જો અંડરલાઈન હોય તો મિત્રો આપણો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં હોય તો આપણો આ જવાબ સિલેક્ટ કરવાનો. વોટ વિશે બે પણ મૂકી દે, તમને ભૂલભુલામણી કરવા માટે ટેન્સ યાદ રહે છે કે નથી રહેતો તો અહીંયા એમ પણ મૂકી દે કે વોટ ડીડ જુહી રાઇટ? જુહીએ શું લખ્યું? વોટ ડીડ જુહી રાઇટ? તો મિત્રો ઇઝ ઇટ કરેક્ટ? શું એ સાચું? વોટ ડીડ જુહી રાઇટ? નહીં મિત્રો, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં છે માટે વોટ વોઝ જુહી રાઇટિંગ. જો અહીંયા જુહી રોટ અ લેટર, જુહી રોટ અ લેટર સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવેલો હોય અને એ લેટરની નીચે અંડરલાઈન હોય ત્યારે વોટ ડીડ જુહી રાઇટ એ સેન્ટેન્સ છે એ તમારે સાચું પડે મિત્રો. માટે ટેન્સ છે એ ખૂબ અગત્યના છે. બધી જ રીતે આપણે ટેન્સ જોઈશે. આપણે જોઈ ગયેલા છીએ એ પ્રમાણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં પણ હું તમને વાત કરતો હતો કે દરેક ટેન્સનું આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ પણ આપણે શીખતા જ જઈએ છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું શીખી ગયા, સિમ્પલ પાસ્ટ ટેન્સનું શીખી ગયા, સિમ્પલ ફ્યુચર ટેન્સનું શીખી ગયા, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું પણ શીખી ગયા અને હવે આપણે આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું પણ આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ છે એ પણ થઈ શકે છે. એ પણ આપણે શીખી જ લઈએ સાથે સાથે. તો અહીંયા જુહી વોઝ રાઇટિંગ ધ લેટર, અહીંયા છે જુહી વોઝ રાઇટિંગ ધ લેટર. તો આપણા સાથે સાથે નિયમોને અનુસરો. ફાઇન્ડ આઉટ ધ સબ્જેક્ટ, કરતા શોધી કાઢો. હુ વોઝ રાઇટિંગ અ લેટર? બુદ્ધિ પ્રશ્ન પૂછવાથી જુહી મળી ગયું. વોઝ રાઇટિંગ એ આપણું વર્બ છે. હા, એ લેટર વોટથી પ્રશ્ન પૂછો એટલે આપણને ડાયરેક્ટ ઓબ્જેક્ટ મળી ગયું. જુહી વોઝ રાઇટિંગ અ લેટર. પહેલો નિયમ પૂરો. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. આ આપણા નિયમો છે. આમ ધ્યાન રાખો. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, કર્તા, ક્રિયાપદ, કર્મને ઓળખો. તો આ પહેલો નિયમ પૂરો. બીજો નિયમ, કર્મની આગળ લઈ જાઓ. તો એ લેટર ક્યાં લઈ ગયા? આગળ. જોજો મિત્રો, ક્યાંથી ક્યાં જઈએ છીએ આપણે. અત્યારે WS ક્વેશ્ચન છે પણ સાથે સાથે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ પણ જુઓ. એ લેટર, તો આ લેટરને આપણે ક્યાં લીધું? આગળ લઈ ગયા. બીજો નિયમ પૂરો. અ લેટર. ત્રીજો નિયમ મસ્તિષ્કમાં કામ કરો. આપણે ભણી ગયા. કાળને ઓળખો. તો કાળ ઓળખો. જો અહીંયા રાઇટ્સ હોત તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, રોટ હોત તો સિમ્પલ પાસ્ટ ટેન્સ, વિલ રાઇટ હોય તો સિમ્પલ ફ્યુચર ટેન્સ, ઇઝ રાઇટિંગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, વોઝ રાઇટિંગ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આમ ત્રીજો નિયમ કાળને ઓળખો. તો કાળને ઓળખી લીધો, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચોથો નિયમ નવા કર્તાને અનુરૂપ ટુ બીનું રૂપ મૂકો. તો ટુ બીનું રૂપ કાળને અનુરૂપ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ અને આર, સિમ્પલ પાસ્ટ ટેન્સ વોઝ અને વેર, સિમ્પલ ફ્યુચર ટેન્સ શેલ અને વિલ બી, શેલ અને વિલ બી. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કર્તાને અનુરૂપ ઇઝ અને આર આપેલા હશે પણ નવા કર્તાને અનુરૂપ ઇઝ અને આર. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નવા કર્તાને અનુરૂપ વોઝ અને વેર.
તો એ લેટર એ નવા કર્તા બની ગયો, એને અનુરૂપ વોઝ. અહીંયા વોઝ છે માટે વોઝ નહીં, એ લેટર વોઝ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં શું શીખવાડ્યું હતું? આ આઈએનજી. તો આઈએનજી ને બદલે બીઈંગ બોલો, બીઈઆઈએનજી. એ લેટર વોઝ બીઈંગ. અને હવે આપણો મહત્વનો પાંચમો નિયમ V3, રાઇટ, રોટ, રિટર્ન. રાઇટ, રોટ, રિટર્ન. તો આપણું શું થયું? રિટર્ન. શું થયું? અ લેટર વોઝ બીઈંગ રિટર્ન. છઠ્ઠો નિયમ સંયોજક બાય, બીવાય બાય. તો અ લેટર વોઝ બીઈંગ રિટર્ન બાય. આપણો સબ્જેક્ટ અને પાછળ લઈ જાઓ, આમ ચોકડી પડી જવી જોઈએ મિત્રો. તો બાય જોઈ, ઓકે, અ લેટર વોઝ બીઈંગ રિટર્ન બાય જોઈ. તો આ ચોકડી પડી ગઈ મિત્રો. 7 નિયમો અહીંયા પૂર્ણ થયા છે ત્યારે આ ચોકડી પડે છે મિત્રો. તો આપણે અહીંયા એક જ સેન્ટેન્સની વાત કરીએ ત્યારે, પછી આપણે જોઈશું એને એવીમાંથી પીવીમાં. પણ તમને યાદ કરાવું છું કે ટેન્સ કેટલા મહત્વના છે મિત્રો, કાળ કેટલા મહત્વના છે. એ લેટર વોઝ બીઈંગ રિટન બાય જુહી. નેક્સ્ટ સેન્ટેન્સ આપણે જે પોઈન્ટ ચાલે છે તે WH ક્વેશ્ચન્સમાં, કે સચિન એન્ડ સૌરવ વેર પ્લેઇંગ ક્રિકેટ. તો હવે આપણો પ્રશ્ન ફરીથી ભૂલથી પ્રશ્ન પૂછો. તો સચિન એન્ડ સૌરવ વેર પ્લેઇંગ ક્રિકેટ. તો who were playing cricket? Who were playing cricket? તો જવાબ મળી ગયો કે સચિન એન્ડ સૌરવ વેર પ્લેઇંગ ક્રિકેટ. એટલે who થી તો બનાવીએ ત્યારે આપણું જે નામ હોય સબ્જેક્ટ એ નીકળી જાય. અને હવે નેક્સ્ટ what થી. તો હવે આપણે ફરીથી what થી પ્રશ્ન પૂછીએ આની જેમ જ. તો આપણે શું મૂકીશું? આ what અને પ્લસ જે કર્તા છે એનું રૂપ what were. સબ્જેક્ટ બહુવચનમાં છે માટે what were સચિન એન્ડ સૌરવ. what સૌરવ પ્લેઇંગ. શું થઈ ગયું મિત્રો? what were સચિન એન્ડ સૌરવ પ્લેઇંગ. તો અહીંયા આપણો ક્રિકેટ નીકળી ગયો. what થી પ્રશ્ન પૂછ્યો એટલે સચિન નીકળી ગયો. ઓકે મિત્રો, what were સચિન એન્ડ સૌરવ પ્લેઇંગ. વારંવાર રિપીટ કરું છું, વારંવાર સેન્ટેન્સીસ બોલું છું. એ રીતે તમારે વિડીયો જોતી વખતે તમારે પણ બોલતા રહેવાનું. નેક્સ્ટ, રીટા વોઝ સ્લીપિંગ ઇન ધ બેડરૂમ એટ 10 PM. રીટા વોઝ સ્લીપિંગ ઇન ધ બેડરૂમ એટ 10 PM. તો મિત્રો who આ જે પ્રમાણે શીખી ગયા તે પ્રમાણે who was sleeping in the bedroom at 10 PM. તમને પડી મિત્રો? મેં ચોક્કસ સમયનો નિર્દેશ કર્યો છે. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ભૂતકાળમાં ચોક્કસ સમયે બનેલી ક્રિયાને સૂચવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. Who was sleeping in the bedroom at 10 PM? તો રીટા. જવાબમાં શું મળી ગયું? રીટા was sleeping in the bedroom at 10 PM. Now what? What? તો મિત્રો હવે ધ્યાનમાં રાખો, નવી રીત છે વોટમાં જે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં શીખવાડેલું કે what plus do. what plus do. વાક્યમાંથી કશું જ ન નીકળે, ક્રિયા બતાવવાની છે. કે what was Rita doing. જો what was Rita doing in the bedroom at 10 PM. ત્યારે એ વખતે આપણને આ શું મળશે? આ ક્રિયા મળશે મિત્રો. કે what was Rita doing in the bedroom at 10 PM. તો જુઓ મિત્રો, અહીંયા આ રચના જુઓ અને આ રચના છે, આ બંનેમાં ફેર છે. અહીંયા ક્રિયાની જે માહિતી હતી એ માહિતી સૂચક શબ્દ નીકળી ગયો, જ્યારે અહીંયા કર્તા દ્વારા જે ક્રિયા થઈ રહી હતી એ ક્રિયાપદ નીકળી ગયું મિત્રો. એટલે what was Rita doing in the bedroom at 10 PM. Next,
પ્રશ્ન પૂછ્યો. શાનાથી પ્રશ્ન પૂછ્યો મિત્રો? વેન. વેન એટલે સમય. હવે વાક્યમાં સમય હોય તો સમયને કાઢી નાખો કે વેન was Rita sleeping in the bedroom. When was Rita sleeping in the bedroom? તો એ વખતે મિત્રો આ સમયની નીચે અંડરલાઈન કરેલો હોય અથવા તો વેનથી પ્રશ્ન પૂછ્યો હોય તો તમારે સમય આપી દેવાનો છે. નેક્સ્ટ in the bedroom. આ સૌદર્શક શબ્દ છે એટલે એને આપણે વેરથી પ્રશ્ન પૂછીએ તો where was Rita sleeping at 10 p.m. તો અહીંયા મિત્રો બેનની જગ્યાએ વેર બોલો અને વેર બોલીને આપણી જે રચના છે એ પ્રમાણે પણ વેરથી સ્થળદર્શક શબ્દો આપણને મળે અને વાક્યમાં હોય તો નીકળી જાય અને અંડરલાઈન કરેલું હોય તો આપણે વેરથી જે પ્રશ્ન હોય એની સામે ટીક માર્ક કરવાનું પણ કાળની અનુરૂપ. Where was Rita sleeping at 10 p.m. એ વખતે શું નીકળી ગયો? In the bedroom. તો જો મિત્રો ફરીથી who થી નામ, what થી ક્રિયા અંગેની માહિતી અથવા તો ક્રિયા, where થી WHERE where એટલે ક્યાં, ત્યાંથી પ્રશ્ન પૂછે એટલે સ્થળદર્શક શબ્દ અને when થી પ્રશ્ન પૂછે તો આ સમયદર્શક શબ્દો છે એ સમયદર્શક શબ્દો મળે. બંને રીતે આપણને કાનબુટ્ટી પકડતા આવડવી જોઈએ, આમે આવડવી જોઈએ. કોઈ પણ રીતે આપણી એક્ઝામ કરે, પરીક્ષા કરે, તે પરીક્ષામાંથી આપણે એક કસોટીમાંથી આપણે બહાર નીકળવાનું. પણ ક્યારે? જ્યારે આપણને ટેન્સ આવડતા હોય, દરેક ટેન્સની ઇન્ફોર્મેશન આવડતી હોય ત્યારે અને ત્યારે મિત્રો. તો નેક્સ્ટ છે whoથી, whatથી, whenથી અને whereથી અભ્યાસ કરી ગયા. હવે નેક્સ્ટ સેન્ટેન્સ the teacher was examining the students. ફરીથી who was examining the students? શું થયું મિત્રો? who was examining the students? વિદ્યાર્થીઓની પરીક્ષા કોણ કરી રહ્યું હતું? the teacher. તો હું તે પ્રશ્ન પૂછ્યો એટલે the teacher આવી ગયું. અને હવે શિક્ષક કોની પરીક્ષા કરતા હતા, કરી રહ્યા હતા? તો હું મારું. તો હુંથી પ્રશ્ન પૂછીએ ત્યારે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ એ ગૌણ કર્મ છે અને ગૌણ કર્મ તરીકે એ નામ પણ હોઈ શકે અને ઓબ્જેક્ટિવ કેસ પણ હોઈ શકે. તો હુંથી શું થયું? whom was the teacher examining? એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ પણ આવી જાય મિત્રો. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. કયો ઓબ્જેક્ટ છે? એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. the teacher was examining the students. whom was the teacher examining? ત્યારે આપણને the students છે એ મળે છે. અને મિત્રો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ની રીતે હવે જોઈએ તો the students were being examined by the teacher. તો એ આપણને મળી ગયું મિત્રો. the students were standing in a queue on the playground. તો સૌથી પહેલા અભ્યાસ કરી ગયેલા મિત્રો બુદ્ધિ પ્રશ્ન પૂછો who were standing in a queue on the playground. તો અહીંયા the students. બીજો પ્રશ્ન છે નેક્સ્ટ where થી પ્રશ્ન પૂછો તો where were the students standing in a queue? કતારમાં વિદ્યાર્થીઓ ક્યાં ઊભા રહ્યા હતા? on the playground. તો સ્થળદર્શક શબ્દ છે એ આપણને મળી ગયો મિત્રો. તો whoથી અને આ whereથી આપણે જોઈ ગયા. લાસ્ટ સેન્ટેન્સ ઇઝ the teacher was telling us a story in our free period. જો મિત્રો આ સેન્ટેન્સ ની અંદર મેં whoથી, whomથી, whatથી અને whenથી ચારથી અહીંયા મેં પ્રશ્ન મૂક્યા છે. આગળનો જે અભ્યાસ કરી ગયા છે એ પ્રમાણે હવે આ સેન્ટેન્સને પ્રશ્ન પૂછીએ કે who was telling you a story in your free period? તો જો અહીંયા us છે તો us નું you થઈ જાય, our છે તો our નું your થઈ જાય. તો મિત્રો
ફરીથી who was telling you a story in our behavior? તો the teacher મળ્યું. whom થી પ્રશ્ન પૂછો. whom was the teacher telling a story in your behavior? ત્યારે whom થી પ્રશ્ન પૂછ્યો ત્યારે indirect object છે એ us મળ્યું. now what was the teacher telling to you in your behavior? ત્યારે what થી પ્રશ્ન પૂછ્યો ત્યારે એ સ્ટોરી મળી. અને હવે when થી પ્રશ્ન પૂછો. when was the teacher telling you a story? ત્યારે આપણને સમય દર્શક શબ્દ in our behavior. તો મિત્રો અહીંયા આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ની અંદર પણ આ દ્વિકર્મક રચના છે, ડાયરેક્ટ ઓબ્જેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. તો અહીંયા ડાયરેક્ટ ઓબ્જેક્ટ એ સ્ટોરી છે, ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ એ અસ છે. તો આ સેન્ટેન્સનો પણ મિત્રો એક્ટિવ વોઇસ અને આ પેસિવ વોઇસ થાય. તો મિત્રો ધ્યાનમાં રાખો, woથી, whatથી, whenથી, whereથી કેવી રીતે પ્રશ્ન પૂછવો. આ દરેક સેન્ટેન્સીસને વાયથી પણ પ્રશ્ન પૂછી શકો છો કે why was Juhi writing a letter? why were Sachin and Saurav playing cricket? એ વખતે જવાબમાં આપણને કારણ મળશે. એટલે આપણે આ WH ક્વેશ્ચન જે છે એનાથી આપણને પ્રશ્ન પૂછતા આવડવા જોઈએ. એના એક્સ્ટ્રેક્ટમાંથી આપણને જવાબો છે એ જવાબો પણ મિત્રો મેળવતા આવડવા જ જોઈએ. તો મિત્રો બધા જ આપણે ટેક્સ્ટ છે એને ધ્યાનમાં રાખીશું અને અભ્યાસ છે એ બરાબર કરીશું. આજ આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની પ્રેક્ટિસ પણ આપણે કરીશું કે હવે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવવું. અહીંયા ઉદાહરણ તો આપણે બે જોઈ ગયા છીએ, તેમ છતાં આપણે એને વધુ એક્સરસાઇઝ કરવા માટે આપણે અગાઉના લેક્ચરમાં જોઈશું મિત્રો. એવી રીતે અમે મિત્રો વિડીયો ઉતારી રહ્યા છે પરિશ્રમ કરીને, એમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો પણ થોડીક વિડીયો જોવાની તકલીફ થઈ મિત્રો. થેન્ક યુ.